હાય ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે રેશન કાર્ડ KYC વિશે માહિતી મેળવવાના છીએ. વિડીયોને શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જવાનું રહેશે. ત્યાં તમારે સર્ચ બારમાં જઈને માય રાશન સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમને એપ્લિકેશન જોવા મળશે, જે તમારે ડાઉનલોડ કરવાની રહેશે. ડાઉનલોડ થયા બાદ તમારે ઓપન પર ક્લિક કરવાનું રહેશે. ઓપન કર્યા બાદ તમારે મોબાઈલ નંબર અહીં દાખલ કરવાનો રહેશે. દાખલ કર્યા બાદ અહીં સેન્ડ OTP પર ક્લિક કરવાનું રહેશે. OTP generated on your mobile now. OTP આવ્યા બાદ તમારે અહીં દાખલ કરવાનું રહેશે OTP. ત્યારબાદ તમારે વેરીફાઈના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. Success. ત્યારબાદ તમારે અહીં આધાર KYC ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને આવું પેજ જોવા મળશે. તો હવે અહીં ડાઉનલોડ આધાર ફેસ ID એપ પર ક્લિક કરવાનું રહેશે અને ફેસ ID ડાઉનલોડ કરવાનું રહેશે. તેના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમને ડાયરેક્ટ ગૂગલ પ્લે સ્ટોરમાં લઈ જશે અને આધાર ફેસ ID જોવા મળશે. તે તમારે ઇન્સ્ટોલ કરવાનું રહેશે. ઇન્સ્ટોલ કર્યા બાદ તે તમારા ફોનમાં દેખાશે નહીં, પરંતુ ઇન્સ્ટોલ થઈ જશે. ત્યારબાદ બેક જવાનું રહેશે. બેક કર્યા બાદ તમારે અહીં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ગેટ કાર્ડ ડિટેલ્સ પર ક્લિક કરવાનું રહેશે. આગળ વધતા તમારો અહીં રેશન કાર્ડ નંબર દાખલ કર્યા બાદ અહીં કેપ્ચા ફિલઅપ કરવાનું રહેશે. ત્યારબાદ ગેટ કાર્ડ મેમ્બર સ્ટેપ 1 પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા ફેમિલી મેમ્બર્સના નામ અહીં જોવા મળશે. તમારે અહીં કોઈપણ ફેમિલી મેમ્બરનું સિલેક્ટ કરવાનું રહેશે, જેનું આધાર KYC કરવાનું રહેશે. તેનું આધાર કાર્ડ નંબર લિંક હોય એના પર મોબાઈલ નંબર લિંક હશે, એના પર OTP જશે, એ તમારે અહીં નાખવાનો રહેશે. મેમ્બર ક્લિક કર્યા બાદ સિલેક્ટ કર્યા બાદ અહીં તમારે સ્ટેપ 2 પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે એક્સેપ્ટ ધ કન્સેન્ટ એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જનરેટ OTP પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે આધાર OTP નાખવાનું રહેશે. ત્યારબાદ તમને આવું પેજ જોવા મળશે. અહીં તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અહીં ટિક કર્યા બાદ તમારે પ્રોસેસના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. અહીં પ્રોસેસ થયા બાદ તમને નવું પેજ જોવા મળશે. ત્યાં તમારે ફોટો કેપ્ચર કરવાનો રહેશે. અહીં તમને ગ્રીન કલરનું રાઉન્ડ જોવા મળશે. તેમાં તમારે ફેસ કેપ્ચર કરવાનું રહેશે. જો તે ગ્રીન કલરનું દેખાશે તો જ તમારું ફેસ કેપ્ચર થશે. જો તે રેડ કલરનું દેખાશે તો તમારે ફેસ કેપ્ચર થશે નહીં. તો તેના માટે ગ્રીન કેપ્ચર એટલે કે ગ્રીન રાઉન્ડ થવું જરૂરી છે. આગળ તમારે પ્રોસેસ કરવાની રહેશે. આવી જ નવી નવી જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. ધન્યવાદ.